થાય છે, કોઈ અમારી આવું ન જોઈએ. ભાઈ, આ વખતની ચૂંટણી તો કંઈક અજીબ જ રંગ પકડી રહી છે. અત્યાર સુધી એવું થતું કે નેતાઓ ભાષણ આપતા અને આપણે સાંભળતા, પણ આ વખતે તો સીન સાવ ઊંધો થઈ ગયો છે. નેતાજી સવારે મસ્ત તૈયાર થઈને વિચારીને નીકળે છે કે જનતા આરતી ઉતારશે અને ફૂલડે બતાવશે, પણ સામે જનતા સવાલોની અગરબત્તી લઈને તૈયાર બેઠી છે. નેતાજી સ્મિત આપીને હાથ જોડે છે, પણ જનતા હાથ પકડીને સીધો હિસાબ માંગે છે. સાહેબ, પહેલા ખાડાનું શું થયું? પાણી ક્યારે આવશે? સોશિયલ મીડિયા પર અત્યારે નેતાઓના પ્રચારના વિડીયો કરતા નેતાજી જે રીતે સવાલોથી બચીને પાછા વળે છે, એના વિડીયો વધુ ધૂમ મચાવી રહ્યા છે. અમદાવાદ હોય કે વડોદરા, કાળઝાળ ગરમી વચ્ચે અત્યારે નેતાજીઓને એસી ગાડીમાં પણ પરસેવો છૂટી રહ્યો છે. જનતાનો મિજાજ જોઈ ફફડી રહેલા અને આ નેતાઓ સામે જનતા આ વખતે કેવી રીતે મોરચો માંડશે, ચાલો જોઈએ. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું કિરણ ગઢવી. અમદાવાદના આ દ્રશ્યો જુઓ. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. નેતાજી પ્રચાર માટે ગલીમાં ઘૂસ્યા તો ખરા, પણ નીકળવું ભારે પડી ગયું. જનતા પૂછે છે કે જ્યારે રસ્તાઓમાં ખાડા હતા ત્યારે તમે કયા રૂટ પર હતા? નેતાજી બિચારા સમજાવવાની કોશિશ કરે છે, પણ જનતા હવે સ્માર્ટ છે. એમને વાતોથી નહીં પણ રિઝલ્ટ જોઈએ છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે કાર્યકરો નેતાજીને ભીડમાંથી બહાર કાઢવાની મથામણ કરી રહ્યા છે. જનતાનો પાવર એવો છે કે નેતાજીએ હવે પ્રચારની ગાડીને રિવર્સ ગિયરમાં નાખવી પડી છે. આ દ્રશ્યો સાબિત કરે છે કે હવે જનતા માત્ર મતદાર નથી રહી, હિસાબદાર પણ બની ગઈ છે. પાણી નથી, આ પાણી આવે પણ રગડા જવું, ગટરનું બે ભેગું પાણી આવે, તમારે પીવાની કેવી રીતે? એ બહારથી 25 રૂપિયાને કેરબા બોલાવીએ, અમે 10 કેરબા લાવીએ. તમે ગરીબ લોકો ક્યાંથી આટલું બધું લાવીએ? પાણી આવે તો અમારે આજે ઘરમાં બધું સંડાસ બધું ભેગું પાણી ભરાઈ ગયું. એટલે બધું ફાસ્ટ પાણી છોડે, ધીમું પાણી છોડતા તમારે ના થાય. ત્યાં તો બસ આ કોર્પોરેટર કોઈ જોવા ના આવે, કોઈ મ્યુનિસિપાલિટી વાળા આવીને થઈ જશે એમ કરી કોઈ અમે 15 દિવસ અમે હેરાન થઈ જશે. 10 દિવસથી આ પાણી લીકેજનો પ્રોબ્લેમ છે અમારે ત્યાં, અને લોકો હેરાન થઈ રહ્યા છે. અને વચ્ચે તો એક વડીલ આપણા પડી ગયા હતા, એવું પણ થયેલું ખાડાના કારણે. અને હજારો લાખો લીટર રોજ પાણીનો વેડફાટ થાય છે. જ્યાં પાણી નથી મળતું ત્યાં પૂછ્યા હો, જે જગ્યાએ આપણને પાણી મળી છે, કોર્પોરેશનને વિનંતી છે કે આ રિપેરિંગ કરવા વિનંતી, અને વારંવાર રિપેરિંગ કરી ઠીકડું મારી જાય છે તો પણ આ લીકેજ થાય છે. અને બીજું મેન વસ્તુ અહીંયા ભેદભાવ થાય છે એમસી ની અંદર, પૂર્વ અને પશ્ચિમની અંદર. અમારા જે ટેક્સના પૈસા છે બધા પશ્ચિમમાં વાપરવામાં આવે છે, પૂર્વમાં કઈ પ્રકારના વાપરવામાં નથી આવતા. અહીંયા 15 દિવસથી ખોદકામ ચાલી રહ્યું છે. અવારનવાર અરજી કરવા છતાં પણ આ લોકો ઉકેલ લાવો નથી. ગટરની લાઈન અને પાણીની લાઈન બેવનું પાણી મિક્સ થઈને ઘરમાં આવે છે, ચાલીને રહીશથી પબ્લિકમાં છે. એના દૂષિત પાણીથી ન્યુમોનિયા અને મેલેરિયા જેવી પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ ગઈ છે. અહીંયા કોર્પોરેટર કે કોઈ પણ અધિકારી અહીંયા જોવા નથી આવતું. એના લીધે જો આજનો દિવસ આપીએ છીએ અને જો આજે નહીં થાય તો પછી આગળ તમે વોટ લેવા આવશો તો અમારું જે ચાલી છે એ ચાલીમાંથી તમારા કોઈને એન્ટ્રી મળશે નહીં. અને બીજી વસ્તુ કે આજે આ કામ નહીં થાય તો કાલે ઉગ્ર આંદોલન જેવું થશે. ઓલરેડી આ પ્રેમાવતાની ચાલીમાં છેલ્લા મારા ખ્યાલમાં એક અઠવાડિયાથી દૂષિત પાણી આવે છે. કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે ભાઈ પાણીનું ટાંકીનું વસાઉટ ચાલે છે, એના કારણે ગંદુ પાણી આવે છે. એ વિષય એમનો કોર્પોરેશનનો છે, બરોબર. આ દૂષિત પાણીના સંદર્ભમાં ડેપ્યુટી આપણા એડિશનલ સિટી એન્જિનિયર સુનિલ પટેલ, એની સાથે મારે ટેલિફોનિક 3 વખત વાત થઈ. મેં એમને કહ્યું કે તમે સ્થળ ઉપર આવો. ત્યાર પછી આપણા અહીંના માજી કોર્પોરેટર અમારા ભાજપના બેન શ્રી જસીબેન અને ભાઈ બાગડેજી અમારું સદનસીબ કે એમને એક્સિડન્ટ થયો છે, તે પોતે પથારીવશ છે, છતાં એમણે ત્યાંથી કંટ્રોલ મેસેજ કર્યા, અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી અને જસીબેને પણ જરૂરી સૂચનાઓ આપી. પરંતુ આ બહેરા મૂંગું તંત્ર, અત્યારે વહીવટદારનું શાસન છે અને આ વહીવટદારની શાસનની અંદર આ બહેરા મૂંગા કાને આજે આ લોકોની આ ગરીબ અને શ્રમજીવી વર્ગની ભાષા સંભળાતી નથી. હવે વડોદરા તરફ નજર કરો. અહીં તો માહોલ જરા વધુ ગરમ છે. મહિલાઓ હાથમાં માટલા લઈને નેતાજીની રાહ જોઈને જ બેઠી છે. જેવો નેતાજીનો કાફલો દેખાયો એટલે ફુલહારને બદલે માટલા ફૂટ્યા. બહેનો પૂછે છે કે સાહેબ, ગંદુ પાણી પીવડાવીને હવે તમે ક્યાં મોઢે વોટ માંગવા આવ્યા છો? નેતાજીના સ્મિત પર હવે ગભરાટ દેખાઈ રહ્યો છે. વડોદરાની જનતાએ સ્પષ્ટ કહી દીધું છે કે સ્માર્ટ સિટીના સપના પછી બતાવજો, પહેલા નળમાં ચોખ્ખું પાણી તો લાવો.
આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વિકાસની વાસ્તવિકતા બતાવી રહી છે. નેતાજીને એસી ગાડીમાં પણ પરસેવો કેમ વળે છે એ આ વિડીયો જોઈને સમજી શકાય છે. આ બિલ વિસ્તારમાં આવતો વિસ્તાર છે ભાયલી ફાટક, વોર્ડ નંબર 12 માં લાગે છે. આ વિસ્તારને આ લોકોએ રજડતો મૂકી દીધો છે, અનાજની જેમ મૂકી. છેલ્લા 10 દિવસથી અહીંયા પાણી નથી આવતું. કોઈ અધિકારી સાંભળવાનો નથી, કોઈ નેતા સાંભળવાનો નથી. નેતાઓને ફોન કરે છે એ લોકો સ્થાનિકને, તો એવું કહેવામાં આવે છે કે અમારે હવે કોઈ લેવા દે, અમે બધા પૂર્વા થઈ ગયા એટલે અમારે કઈ લેવા દે. હવે પાછા ચૂંટણી આવશે ત્યાં પછી અમે પાછા નેતા બનીશું, ત્યારે કે આવે ત્યાં સુધી આ લોકોએ શું કરવાનું? એટલે કોર્પોરેશનના અધિકારીઓને બી કહેવા માંગુ, તમને રજૂઆત કરી છે, ટેન્કર મોકલો તો રાત્રે 11-12 વાગે ટેન્કર મોકલો. એ ટાઈમ છે તમારો ટેન્કર મોકલવો બી લાગતા હોય તો અધિકારીઓ એમને કહેવા માંગુ છું. એટલે જે આ લોકોને સમય છેલ્લા 10 દિવસથી લોકો વાસણ કપડાને એટલી બધી ધોવામાં તકલીફ પડી રહી છે. કપડાનો 10 દિવસનો ઢગલો વાગ્યો છે એવું કહેવામાં આવ્યું છે. એટલે શરમ આવી જોઈએ અધિકારીઓને કે આ લોકોની સમસ્યા તમે નિવારણ કેમ નથી કરતા, અને જે લાઈનની અંદર જે તે પ્રોબ્લેમ છે એનો બી તમારે 1 દિવસમાં નિકાલ લાવવાનો. તમે અધિકારીઓ 1 થી 2 દિવસ પાણી વગર રહીને બતાવો તો ખબર પડે, કેમ કે નેતાઓએ તો હાથ અદ્ધર કરી દીધા છે, એ તો પૂર્વ થઈ ગયા છે એટલે કોઈ લેવા દેવા નથી. એટલે જો આ સમસ્યાનું નિવારણ 1 થી 2 દિવસમાં નહીં આવે તો આ બહેનોને લઈને અમે કોર્પોરેશનની ઓફિસે, વોર્ડ ઓફિસે નહીં જઈએ, કેમ કે વોર્ડ ઓફિસને તો હવે કહીને થાકી ગયા. એમને તો વોર્ડમાં આવતું છે કે નથી આવતું એ બી નહીં ખબર હોય એવું લાગી રહ્યું છે. એટલે કોર્પોરેશનની ઓફિસે ખંડેરાવ માર્કેટમાં અમે હલ્લા બોલ કરીશું અને ત્યાં જઈને માટલા ફોડીશું, ત્યારે ખબર પડશે, ત્યારે અધિકારીઓની જાડી ચામડા અધિકારીઓની આંખો ખુલશે એવું લાગી રહ્યું. ત્યાં સુધી લાગે જાગે નહીં. 2 દિવસનો ટાઈમ છે, 2 દિવસ પછી અમે ત્યાં પહોંચી જઈશું કોર્પોરેશનની અંદર. રાજકોટ અને સુરતની તો વાત જ અલગ છે. અહીં જનતાએ નેતાઓ માટે ગેટ જ બંધ કરી દીધા છે. આશીર્વાદ વિલા જેવી સોસાયટીઓમાં નો વોટ નો એન્ટ્રીના બોર્ડ વાગી ગયા છે. આ વિડીયોમાં જુઓ, હજારો લોકો એક સાથે અવાજ ઉઠાવી રહ્યા છે. નેતાજી જ્યારે ગેટ પાસે આવે છે અને બોર્ડ વાંચે છે ત્યારે એમના ચહેરા પરની લાચારી જોવા જેવી હોય છે. એમને જે યુટર્ન મારવું પડે છે ને એ જોઈને લોકો કહે છે કે ગૂગલ મેપ પણ ફેલ છે. આ યુટર્ન સામે જનતાએ હવે નેતાઓને એમના જ વાયદાના અરીસા બતાવવાનું શરૂ કરી દીધું છે. તો જોયું ને, આ દ્રશ્યો સાક્ષી છે કે હવે જનતા જાગી ગઈ છે. આ વખતે જનતાને સ્પષ્ટ કહી દીધું છે કે સાહેબ, ખાલી વાયદાઓના વડા અને ભાષણના ભજીયા હવે નહીં ચાલે. હવે તો જે દેખાય છે એ જ કામ ગણાય. જે નેતા અત્યારે મેદાનમાં છે એમના માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. હવે જો રાજનીતિના મેદાનમાં ટકી રહેવું હોય તો જનતાના પ્રશ્નોના જવાબ અને વિસ્તારના કામ બંને ખિસ્સામાં રાખવા પડશે. તૈયારી કરી લેજો, કારણ કે જનતા હવે સવાલ પૂછવા ખચકાતી નથી. એટલે જ કહેવાય છે કે જનતા જનાર્દન છે, અને જનાર્દન જ્યારે જાગે છે ત્યારે સારાના સિંહાસન ડગી જાય છે. ખરું ને? અમને કોમેન્ટમાં જણાવજો આ વિડીયો તમને કેવો લાગ્યો, અને હા, આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ચૂકશો નહીં.